નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ બોક્સ એકેડમી ગાંધીનગર પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, નજીકના સમયમાં 15 ઓગસ્ટ 2022 ના દિવસે સમગ્ર ભારત પોતાની આઝાદીના 75 વર્ષોની ઉજવણીને પૂર્ણ કરશે. દોસ્તો, છેલ્લા કેટલાક સમયથી સમગ્ર ભારતની અંદર આઝાદીનું અમૃત મહોત્સવ છે તેનું આયોજન નાગરિકો અને સરકાર દ્વારા થઈ રહ્યું છે. તો આપણે પણ 15 ઓગસ્ટ 2022 ને કંઈક અલગ રીતે યાદગાર બનાવીએ દોસ્તો, અને એટલા માટે જ તે વર્લ્ડ બોક્સ એકેડમી ગાંધીનગર તરફથી આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની અંદર ઇનડાયરેક્ટલી ઇન્વોલ્વ થઈને આપણે લોકો એક સ્પેશિયલ ક્વિઝનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. આ એક એવી ક્વિઝ છે જે દેશની આઝાદી અને એની આસપાસની સાથે સંકળાયેલી તમામ ઘટનાઓ છે એને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી છે. દોસ્તો, આ ક્વિઝને આપણે લોકો નામ આપીએ છીએ અમૃત ક્વિઝ. આ અમૃત ક્વિઝ છે તેનું આયોજન થશે દોસ્તો આઝાદી દિવસે, એટલે કે 15 ઓગસ્ટ 2022 ના દિવસે, જેમાં એક ક્વિઝ તમને 1 કલાકનો સમય આપવામાં આવશે દોસ્તો. આ 1 કલાકમાં તમારે 75 પ્રશ્નો સોલ્વ કરવાના રહેશે. 75 પ્રશ્નો આપણે આઝાદીના 75 વર્ષ છે એને અનુસંધાને 75 ક્વેશ્ચન સિલેક્ટ કરીએ છીએ, જેમાં નેગેટિવ માર્કિંગ સિસ્ટમ એપ્લાઈડ થશે. 0.33 માર્ક્સ છે એ ખોટા પ્રશ્ન બદલ નેગેટિવ માર્ક્સમાં ઇન્વોલ્વ થશે. સમય 2 થી 3 નો રહેશે અને પરીક્ષાનું એટલે કે આ ક્વિઝનું સ્થળ છે એ વર્લ્ડ બોક્સ એકેડમી ગાંધીનગર રહેશે. ઓકે. બીજું દોસ્તો કે આ ક્વિઝમાં અમારી એવી ગણતરી છે કે તૈયારી કરતા વિદ્યાર્થીઓ પૈકી એવા સિન્સિયર કેન્ડિડેટ્સ કે જેમને ખરેખર પોતાનું આ વિષય સંબંધી જ્ઞાનને એટલે કે ઇતિહાસનું, બંધારણનું એવું જે બેઝિક જ્ઞાન છે જેની સાથે આઝાદીની ઘટનાઓ સંકળાયેલી છે અને ચકાસવી છે, એટલે એવા જેન્યુઅન કેન્ડિડેટ્સ આ ક્વિઝમાં ભાગ લે એટલા માટે અમે લોકોએ આ ક્વિઝની એન્ટ્રી ફી 20 રૂપિયા રાખેલી છે. 20 રૂપિયા સાથે તમે તમારું રજીસ્ટ્રેશન કરાવી શકો છો. અહીંયા તમને પ્રશ્ન થશે કે અમારે વાંચવાનું શું, તો એ આખી બાબતની સરળતા ખાતર કેટલાક મુદ્દાઓ કે જેમાંથી આપણી આ ક્વિઝ તૈયાર થશે એ તમારી સામે અમે રજૂ કરીએ. તો દેશની મહાન વિભૂતિઓ, એવી બધી હસ્તીઓ કે જેમણે આઝાદીની લડાઈમાં પોતાનું નાનું મોટું યોગદાન આપ્યું હોય એવા તમામ લોકો છે એને ધ્યાનમાં રાખીને સવાલો નીકળશે. મહાત્મા ગાંધી અને એમના માર્ગદર્શન હેઠળ આઝાદીની ચળવળના જે વિવિધ આંદોલનો આપણને જોવા મળ્યા, તો એ આંદોલનો અને એની સાથે સંકળાયેલા ફેક્ટ્સ છે એમાંથી પ્રશ્નો નીકળશે. એ ઉપરાંત 19મી 20મી સદીમાં ભારતમાં જે કાંઈ પણ ઐતિહાસિક અગત્યની ઘટનાઓ ઘટી છે તેનો સમાવેશ થશે. સ્વાતંત્ર્ય સંગ્રામની ક્રાંતિકારી ઘટનાઓ અને જેટલા પણ ક્રાંતિવીરોએ દેશ માટે કંઈ ને કંઈ પોતાનું બલિદાન આપ્યું, આપણે એમને પણ આ ક્વિઝના માધ્યમથી દોસ્તો યાદ કરીશું. એ ઉપરાંત આઝાદી દિવસ આપણો 15 ઓગસ્ટ છે એની આસપાસ જે કાંઈ પણ આઈએમપી ફેક્ટ્સ છે એને આપણે કવર કરશું. ભારતનું જે બંધારણ બન્યું, તો આ બંધારણ બનાવવા માટેની જે બંધારણ સભા, તો બંધારણ સભા રિલેટેડ ક્વેશ્ચન્સ હશે. આ ઉપરાંત ભારતના બંધારણની પ્રમુખ વિશેષતાઓ છે તો એનો પણ આપણે સમાવેશ કરીશું. ત્યારબાદ 1947 થી 2022 એટલે કે આઝાદી પછીના 75 વર્ષમાં જે પણ અગત્યની સ્મારક ઘટનાઓ કહી શકાય, બરાબર, એવી સીમાચીન ઘટનાઓ છે એનો સમાવેશ પણ આપણે અહીંયા કરવાના છીએ. અને અત્યાર સુધીના તમામ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનો, તો એના કાર્યકાળને પણ ધ્યાનમાં રાખીને આપણે સવાલોને આવરી લેવાના છીએ. તો કુલ આપણને અહીંયા જોવા મળશે એ 75 ક્વેશ્ચન્સ 1 કલાકના સમયમાં જોવા મળશે. બીજી એક ખાસ વાત દોસ્તો કે જેટલા પણ ઉમેદવારો કે વિદ્યાર્થી મિત્રો આ પહેલમાં રસ દાખવી અને અહીંયા ભાગ લેશે એ દરેક પાર્ટિસિપેટ થનાર વ્યક્તિ માટે વર્લ્ડ બોક્સ એકેડમી એક વિશેષ સર્ટિફિકેટ પણ એનાયત કરશે. અને સાથોસાથ જે મિત્રો પહેલો, બીજો કે ત્રીજો નંબર મેળવે છે એમને વિશેષ શિલ્ડ પુરસ્કાર અને રોકડ રકમ પણ આપવામાં આવશે દોસ્તો. તો ખાસ આ બાબત તમે બધા પણ આના માટે તૈયાર થાઓ અને તમારી આસપાસના જે વિદ્યાર્થી મિત્રો છે એમને પણ આ અમૃત ક્વિઝ છે એ અંગેની માહિતી પ્રોવાઈડ કરો. વર્લ્ડ બોક્સ એકેડમી ગાંધીનગરનું એડ્રેસ જે લોકો નથી જાણતા એ લોકો માટે છે શાંતિ આર્કેડ ઘ 2 સર્કલ છે તેની નજીક સેક્ટર 6 પથિકાશ્રમ જે એસટી સ્ટેન્ડ છે ત્યાંથી એકદમ વોકિંગ ડિસ્ટન્સ ઉપર આપણી એકેડમી આવેલી છે. આ સમગ્ર પહેલની વધુ જાણકારી મેળવવા માટે તમે લોકો 7575061818 આ નંબર ઉપર સંપર્ક પણ સાધી શકો છો. તો દોસ્તો, દુનિયાભરમાં ભારત
આજ પોતાની આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવે છે, તો આપણે પણ લોકો થોડો સમય ફાળવીએ અને આ યાદગાર ઘટનાનો એક હિસ્સો બનીએ. જય હિન્દ, જય ભારત.